નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યપ. સ્વચ્છતા તથા સુશોભન અને સાંસ્કૃતિક ઉપક્રમો સાથે તીર્થગામ હણોલ સજ્જ થઈ રહ્યું છે. સ્વચ્છતા તથા સુશોભન અને સાંસ્કૃતિક ઉપક્રમો સાથે તીર્થગામ હણોલ સજ્જ થઈ રહ્યું છે. મંગળવારથી ગુરુવાર દરમિયાન ગોહિલવાડના ગૌરવરૂપ બનેલ ગામ હણોલમાં આત્મનિર્ભર હણોલ મહોત્સવની તડામાર તૈયારીઓ થઈ છે. ગામડાના નિર્માણથી નવા ભારતના નિર્માણ અભિગમન સાથે કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખભાઈ માંડવિયાની પ્રેરણા સાથે અનેકવિધ આયામો આ ગામે સાકાર થયા છે. મારું ગામ મારું અભિમાન આ ભાવ સાથે આ ઉત્સવ માટે હણોલમાં ઘણા દિવસોથી સામૂહિક સ્વચ્છતા સફાઈ વડે ગામ ચોખ્ખું ચણાક બન્યું છે. ઘેર ઘર અને શેરીઓ તથા ચોકમાં સુશોભન થઈ રહ્યા છે. ત્રિદિવસીય આત્મનિર્ભર હણોલ મહોત્સવમાં વિવિધ સાંસ્કૃતિક આયોજનો ઉપક્રમો માટે ગ્રામ પંચાયત, શાળા તેમજ મંડળો, કાર્યકર્તા અને ગ્રામજનો ભારે હરખ સાથે તૈયારીઓમાં રહ્યા છે. જે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના નેતૃત્વની અંદર અમે આ આયોજન કરી રહ્યા છીએ. આ આયોજન તારીખ 13, 14 અને 15 જાન્યુઆરીએ એવરી 3 વર્ષે અમે આ કરીએ છીએ. જેની અંદર અમે રમતોત્સવ, પતંગોત્સવ, સુશોભન કરીને જે સાંસ્કૃતિક કાર્યક્રમો જે કરીએ છીએ, રંગમંચ પર બધા જે નાટ્યકૃતિ કરે છે, જે અમારો જે ઇતિહાસ છે એને અમે રજૂ કરીએ છીએ. જે 50 વર્ષ જૂના આપણા જે પહેરવેશો છે એને અમે લોકોને બતાવીએ છીએ. તો આ બધું કાર્યક્રમ જે છે એ અમારા નેતૃત્વની અંદર થાય છે. આ કાર્યમાં ટોટલ જેટલા પણ લોકો છે એ બધા જ ગામના સ્વયંસેવકો જોડાઈ રહ્યા છે, બહારથી કોઈ પણ ડિપેન્ડન્સી લીધા વગર. તો આમાં જે મેઇન કામ જે છે અમારું, જે આખા ગામને સુશોભન કરવાનું, જે બહારથી મહેમાનો આવે છે એ લોકોને પણ એવું લાગે કે નહીં, આ ગામ નથી, આ કોઈ હું બહાર શહેરમાં આવી ગયો છું. ગામડું જે છે અમારું સૂત્ર છે કે ગામડાના નિર્માણથી નવા ભારતનું નિર્માણ. તો અમે એને સ્વચ્છ અને સારી રીતે લોકોની સામે એક મોડલ વિલેજ બને એવો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. તો એને માટે લોકો, જે સ્ત્રીઓ છે એ ઘણા ટાઈમથી કે કઈ રીતે આને ડેકોરેટ કરી શકીએ, તો એની માટે જે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ છે, ઘરમાં જે જૂની કાંધીઓ, ભરતકામનું જે વસ્તુઓ છે એને કંઈ ને કઈ રીતે વધારે એડિટ કરીને, વેલ્યુ એડિશન કરીને અમે આખા ગામમાં પોતપોતાની રીતે ઘરે બધાને લગાવીએ છીએ. ભીત ઉપર ભરતકામ લગાવીએ છીએ, રસ્તાઓ પર રંગોળી કરીએ છીએ, જેનાથી અમારું ગામ સુશોભિત ઉઠે. અસ્તુ.
માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.